નમસ્કાર મિત્રો, ત્રિકોણમિતિ નો 8મો વિડિયો છે લગભગ, બરાબર? પાર્ટ કયો છે 8 8મો વિડિયો છે. એમાં જે આપણે 3.3 સુધી પહોંચે છે. આપણે ઘણા બધા એક્સ્ટ્રા દાખલા કર્યા આગળના વિડિયોની અંદર. અને જો એ વિડિયો તમે બરાબર સમજ્યા હશો તો બધા દાખલા તમને આવડતા હશે. ખાલી એક કિંમત જ મૂકવાની છે. આ દાખલા તમારે જાતે કરવાનો છે. sin pi by 6 sin pi by 6 ની વેલ્યુ કેટલી 1/2 એનો સ્ક્વેર કરીને સાદું પાપો પ્લસ cos pi by 3 cos pi by 3 ની વેલ્યુ કેટલી 1/2 એની વેલ્યુ કેટલી 1/2 એનો સ્ક્વેર કરો માઈનસ tan pi by 4 tan pi by 4 વેલ્યુ કેટલી 1 એનો સ્ક્વેર 1 તો કેટલા છે 1/2 નો સ્ક્વેર 1/4 પ્લસ 1/4 1/4 plus 1/4 यानी कि 2/4 2/4 यानी कि 1 half 1 half minus 1 बराबर minus 1 half इट्स ओके यहां पर दी 2 sin square pi by 6 pi by 6 से पहलो चरण 1/2 एनो स्क्वायर प्लस cosec स्क्वायर 7 pi by 6 હવે જો મિત્રો કિંમત કોની આવશે cosec pi by 6 થી જ આવશે કોની આવશે cosec 7 pi by 6 કિંમત તો cosec pi by 6 થી જ આવશે પણ cosec pi by 6 કેટલા છે તો કે 2 હવે સવાલ જોવાનો ચરણ જોવાનો આનું ચરણ શું છે છેદ કરતા એક વધારે છે છેદ કરતા એક વધારે હોય તો ત્રીજું ચરણ થાય અને ત્રીજા ચરણમાં કેવું આવે માઈનસ પણ અહીંયા વર્ગ છે તો અહીંયા વર્ગ છે અહીંયા વર્ગ કરો તો આખા વર્ગ તો બરાબર કેટલા થયા 4 એનો મતલબ એ થયો કે જો અહીંયા કોઈ પણ કિંમત આવી માઈનસ આવી કે પ્લસ આવી તો આન્સર તો વર્ક કરે પોઝિટિવ આવશે તો કેવા એવું માંગુ છું કે જો તમારે અહીંયા સ્ક્વેર હોય તો ચરણ જોવાની જરૂર છે નહીં ખ્યાલ આવ કે નહીં અહીંયા સ્ક્વેર હોય તો ચરણ જોવાની જરૂર છે નહીં બરાબર તો આંકડા થશે 4 આંકડા ત્યાં 2/4 1/2 પ્લસ 4 બરાબર ઇન્ટુ cosec pi by 3 cosec pi by 3 કેટલા થાય 1/2 થાય એનો સ્ક્વેર 1/4 કિંમત મૂકો એટલે આન્સર આવી જશે બરાબર ખ્યાલ આવશે કે નહીં તો ત્રીજો દાખલો કરાવો હા સર ત્રીજો દાખલો ડાબી બાજુ કેટલા છે આપણે સ્પષ્ટ લખો ડાબી બાજુ અથવા તો LSS લેફ્ટ હેન્ડ સાઈડ cos pi by 6 cos pi by 6 કેટલા થાય √3/2 બરાબર એનો સ્ક્વેર છે એટલે √3/2 કોને કીધું cos pi by એનો સ્ક્વેર પ્લસ cosec pi by 6 cos એની વેલ્યુ 5 pi by 6 છે પણ વેલ્યુ કોની આવશે cosec pi by 6 cosec pi by 6 કેટલા થાય છે 2 થાય છે અહીંયા સ્ક્વેર નથી તો ચરણ જોવું પડશે તો છેદ કરતા એક ઓછો છે ને છેદ કરતા એક ઓછો હોય ત્યારે કયું ચરણ બીજું ચરણ બીજા ચરણમાં cosec કેવું છે પ્લસ પ્લસ આવશે પ્લસ 10 pi by 6 10 pi by આ ત્રણ એસિડ 10 pi by 6 કેટલા છે તો 1/√3 એનો સ્ક્વેર બરાબર is equal to અહીંયા સ્ક્વેર કરો તો વર્ગમૂળ 3/3 ના છેદમાં 4 પ્લસ 2 પ્લસ આ 3 આંકડા થાય 1/3 નો સ્ક્વેર 3 1/3 3 કેન્સલ કેટલા થયા 4 ના છેદમાં તો ઇન્ટુ 4 હશે હવે તો એ ભૂલાઈ ગયા ઇન્ટુ 4 એ ઇન્ટુ 4 ઇન્ટુ 4 4 કેન્સલ થઈ ગયા કેટલા વધ્યા 3 વત્તા 2 વત્તા 1 બરાબર 6 થઈ ગયો જવાબ બરાબર RSS લખવાનું હવે અહીંયા જો અહીંયા sin સ્ક્વેર વર્ગ છે ને 2 કી ઘાત હોય તો મિત્રો ચરણ જોવાની જરૂર છે નહીં કોની કિંમત આવે sin pi by 4 sin pi by 4 કેટલા થાય 1/√2 એનો જ્યારે સ્ક્વેર કરશો 1/2 1/2 કેન્સલ દાખલા થશે 1 cos pi by 4 1/√2 એનો સ્ક્વેર કરો તો 1/2 1/2 કેન્સલ આનો જવાબ પણ 1 1 + 1 2 into 2
sec वर्ग पाई बाय 3 sec वर्ग पाई बाय 3 sec पाई बाय 3 ની કિંમત કેટલી 2 2 નો વર્ગ 4 4 દુ 8 8 ને 1 અહીંથી મળ્યો 9 9 ને 1 10 10 થઈ ગયા ઓકે બરાબર પછી બીજો દાખલો છે sin 75 ને sin 15 ને tan 75 ને એની બધી કિંમતના દાખલા મેં આગળ કરાવી દીધા છે બરાબર તમારે જાતે કરો sin 75 અને tan 15 ની કિંમત જેના દાખલા મેં આગળ તમને કરાવી દીધા છે બરાબર તો દાખલા નંબર 6 છે સાબિત કરો કે prove that cos pi by 4 minus x into cos pi by 4 minus y minus sin pi by 4 minus x into sin pi by 4 minus y is equal to સાબિત કરો કે sin x plus y આવું સાબિત કરવાનું છે બહુ જ ઈઝી છે સેજ પણ અઘરું નથી ખાલી મનની આંખોથી વિચારો જો x pi by 4 minus x તો pi by 4 માં આનો આલ્ફા કહી દો તો આપણો આલ્ફા થઈ ગયો ઓકે ના pi by 4 minus y આનો બીટા કહી દો તો આ પણ બીટા થઈ ગયો એટલે આ ખરેખર શું લખ્યું છે જો ડાબી બાજુ શું લખ્યું છે કે cos alpha into cos beta લખ્યું છે માઈનસ sin alpha into sin beta જે alpha બરાબર કેટલા છે pi by 4 minus x beta બરાબર કેટલા છે pi by 4 minus y યસ કે નો હેલો હા સર હવે આ કોક સૂત્ર બન્યું જો આ એક સૂત્ર બન્યું કે નહીં કોનું સૂત્ર બન્યું જો cos alpha cos beta minus sin alpha sin beta એક સૂત્ર બન્યું કે નહીં કોનું સૂત્ર છે આ સૂત્ર કોનું છે cos minus sin cos alpha વત્તા beta છે ને એ જ ઇક્વલ કેટલા થયા cos alpha વત્તા beta alpha વત્તા beta કેટલા થાય એ કરી જો alpha વત્તા beta તો pi by 4 વત્તા pi by 4 pi by 4 વત્તા pi by 4 કેટલા થયા pi by 2 क्या minus x minus y minus common काढो तो x plus y क्यों ना हो अल्फा वत्ता बीटा કેટલા થયા pi by 2 કેવી રીતે આવ્યા pi by 4 plus pi by 4 45 વત્તા 45 90 તો is equal to cos કેટલા થયા pi by 2 બ્રેકેટમાં x plus y હવે જો pi by 2 એટલે તમે ક્યાં ઊભા છો ચેન્જિંગ પર કે નોન ચેન્જિંગ પર pi by 2 cos pi by 2 minus theta તો ખબર છે sin theta રહે ખબર છે હવે theta ની જગ્યા કોણ છે x plus y is equal કેટલા થાય sin x plus y is equal to જમણી બાજુ હ ચલો લખી લો ફટાફટ એની પહેલા એક 11 નો દાખલો નાનો છે કરાઈ દેવામાં આવી જાય છે બાકીના દાખલા મોટા થાય છે બરાબર 11 નો દાખલો નાનો છે લખાઈ દો દાખલા નંબર 11 તો બોર્ડ માં આવી ગયો કેટલા છે cos 3 pi by 4 minus x sorry plus x minus cos 3 pi by 4 minus x બરાબર તમારે સાબિત કરવાનું છે -√2 sin શું કરવાનું છે સાબિત કરો તો કઈ અઘરું નથી જો દેખાય છે ને આ cos minus cos છે જો છે ને કોણ છે cos minus cos એટલે c minus એનું સૂત્ર કયું છે c minus એનું કયું છે -2 ss છે ને હેલો આ cos minus cos છે કેટલા છે -2 sin પેલા બે નો શું થાય સરવાળો છેદમાં 2 પેલા શું થાય સરવાળો છેદમાં 2 સરવાળો કરો 3 pi by 4 plus x plus 3 pi by 4 minus x છેદમાં કેટલા થયા 2 ક્લિયર તો બાદબાકી કરો કેટલા થાય into sin 3 pi by 4 plus x અને માઈનસ કરો તો -3
પાઈ બાય 4 આ માઈનસ એના પ્લસ થાય પ્લસ x છેદમાં 2 અહીંયા શું થયું x x ઉડી ગયા 3 પાઈ બાય 4 પ્લસ 3 પાઈ બાય 4 કેટલા થાય બે વાર 3 પાઈ બાય 4 એટલે 3 પાઈ બાય 2 થાય ને 3 પાઈ બાય 2 નો પાવર છેદમાં 4 2 છે હા આગળ બે વાર 3 પાઈ બાય 4 બે બે ઉડી ગયા એટલે sin 3 પાઈ બાય 4 is equal to -2 sin 3 પાઈ બાય 4 અહીંયા સુધી -3 પ્લસ ઉડી ગયા x plus x 2x 2x by 2x લગડા દે sin x હવે શું થશે sin 3 pi by 4 sin pi by 4 કેટલા થાય 1 by √2 1 by √2 ને કયું ચરણ છેદ કરતા એક ઓછું એટલે કયું ચરણ બીજું ચરણ બીજા ચરણમાં sin કેવું પોઝિટિવ બરાબર એટલે કેટલા આવશે -2 upon √2 બરાબર આ શું આવશે -2 upon 1 ના છેદમાં √2 sin x ઉપર શું લખ્યું 2 2 એટલે શું લખાય બે વાર √2 બે વાર √2 એક એક વાર √2 કેન્સલ થઈ ગયા તો -√2 sin x બરાબર લખી લો ફટાફટ આપણે સ્વાધ્યાયમાં બધા દાખલા ઈજી જ છે બરાબર થઈ ગયું મિત્રો हाँ सर ઓકે ચાલો ચલો આગળ દાખલા જોઈએ આપણે ચોપડીના દાખલા કરી જ નાખવાના છે આપણે એવા છે એક પણ દાખલો અઘરો નથી બરાબર જો દાખલો નંબર 7 શું થશે સાબિત કરો કે 10 pi by 4 plus x છેદમાં 10 pi by 4 minus x equal to 1 minus 10x છેદમાં 1 plus 10x આખાનો સ્ક્વેર જોઈએ ડાબી બાજુ ઉપર કોણ દેખાય tan આલ્ફા વત્તા બીટા નું સૂત્ર દેખાય ને ઉપર કોણ દેખાય tan આલ્ફા વત્તા બીટા તો tan આલ્ફા વત્તા બીટા નું સૂત્ર શું થાય tan આલ્ફા વત્તા tan બીટા છેદમાં 1 minus tan આલ્ફા tan બીટા એ શું આવશે tan pi by 4 વત્તા tan x છેદમાં આગળ થાય 1 minus tan pi by 4 into tan x into આ છેદમાં સૂત્ર કેમ મુકાય છેદમાં મુકાય ને કે નહીં આગળ થાય 10 pi by 4 minus tan x છેદનો છેદ ક્યાં જાય અંશમાં 1
પ્લસ કેટલા લખાય 10 પાઈ બાય 4 ઇન્ટુ 10x પણ 10 પાઈ બાય 4 કેટલા થાય 1 1 પ્લસ x આ પણ કેટલા થયા 1 પ્લસ આ પણ 1 છે ને એટલે 1 પ્લસ x 1 પ્લસ x ઉપર કેટલી વાર 1 પ્લસ x વધ્યું બે વાર તો 1 પ્લસ x નો સ્ક્વેર નીચે શું થયું 1 માઈનસ 10x ને 1 માઈનસ 10x કેટલી વાર થયું બે વાર બરોબર તો એક વાર લખી લઈએ આગળ દે 1 પ્લસ 10x છેદમાં આની કિંમતમાં 1 છે 1 માઈનસ 10x ઇન્ટુ આ કેટલા થયા 1 પ્લસ 10x છેદમાં 1 માઈનસ 10 કેટલી વાર થયા બે વાર તો 1 પ્લસ બે વાર ગુણાકાર હોય તો શું લખાય 1 માઈનસ 10x આખાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ અને બીજી રીતે કરવો હોય તો એટલે કરી શકીએ જો આ નંબર તમે કરી શકો ઉપર 10 પાઈ બાય 4 પ્લસ x છે નીચે તમે આ બેનો સરવાળો કરો જો સરવાળો કરો તો પાઈ બાય 2 થાય છે ને કેટલા પાઈ બાય 2 તો આને શું લખાય cot ને બે ખૂણાનો સરવાળો પાઈ બાય 2 હોય તો tan આલ્ફા બરાબર કેટલા થાય cot આલ્ફા થાય બરાબર ને આને શું લખાય cot પાઈ બાય 4 પ્લસ x લખાય કારણ કે પાઈ બાય 2 માંથી મેં બાદ કરી નાખ્યો cot ઉપર જાય તો cot 1 ના છેદમાં cot શું લખાય tan તો આ થાય શું થાય tan સ્ક્વેર એ સૂત્ર મૂકો તો આખો વર્ગ થઈ ગયો હવે ઘણી બધી રીતે તમે કરી શકો ખાસ ધ્યાન રાખજો પછી આઠમો દાખલો સાબિત કરો કે cos pi plus x into cos of minus x cos pi plus x into cos of minus x છેદમાં cos pi minus x into cos pi by 2 plus x cos pi minus x sorry cos ની સાઇન છે into cos pi by 2 plus x આના પર સાબિત કરો cot square x કઈ નહીં સૂત્ર જ મૂકવાના છે બીજું કશું જ નથી બરાબર જો ડાબી બાજુ અહીંયા જ આવી જશે જો ડાબી બાજુ cos pi plus x pi plus છે ને pi plus કે minus pi by 2 plus કે minus એવું આવડે વિચારી લો चेंजिंग पर सो के नॉन चेंजिंग पर पाई से क्या चेंजिंग पर के नॉन चेंजिंग पर पाई होय ત્યારે क्या हो તમે चेंजिंग पर के नॉन चेंजिंग पर हो हेलो नॉन चेंजिंग हां चेंज થાય नॉन કે चेंजिंग નહીં બદલાય કે બદલાય ચેન્જ બદલાય બરાબર અને પાઈ પ્લસ x કયું ચરણ થાય પાઈ क्या મળે તમને એડેસ પર પ્લસ કરો એટલે क्या છે નીચે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cos કેવું છે માઈનસ છે તો શું થાય માઈનસ cos x અને cos ફંક્શન કેવું છે અહીંયા અંદર માઈનસ છે ને ધ્યાન રાખજો તો cos કેવું છે યુગ્મ એટલે શું થાય ઇન્ટુ cos x છેદમાં sin નોન ચેન્જિંગ લાઈન પર sin pi minus x કયું ચરણ છે બીજું ચરણ બીજા ચરણમાં sin કેવું છે પ્લસ એટલે કે sin x ઇન્ટુ ચેન્જિંગ પર છે ને pi by 2 છે તો cos શું થઈ sin શું થઈ જાય sin pi by 2 plus x pi by 2 કે ઉપર પ્લસ તરીકે આ બીજામાં cos કેવું છે અહીંયા ઉપર છે પ્લસ તરીકે આ જાવ બીજામાં જાવ બીજામાં cos કેવું છે માઈનસ શું થાય માઈનસ sin x ટોટલ કેટલી વાર માઈનસ છે બે વાર પ્લસ થશે ઉપર કોણ થયું cos into cos square છેદમાં sin into sin square cos square ના છેદમાં sin square is equal to cot square x equal to જમણી બાજુ છે ને વેરી વેરી ઈઝી ખૂબ જ ઈઝી છે પછી નવમો દાખલો સાબિત કરો કે cos 3 pi by 2 plus x into cos
2 pi plus x into in bracket cot 3 pi by 2 minus x plus cot 2 pi plus x is equal to 1 લાવવાના છે. વેરી ઈઝી આપણે તો ચેન્જિંગ પર ની વાત છે એટલે ચેક કરો ચેન્જિંગ પર છે કે નહીં એટલે ડાબી બાજુ અથવા તો LSH ક્યાં છે 3 pi by 2 ચેન્જિંગ પર છે તો cos નું શું થાય sin 3 pi by 2 ક્યાં મળે નીચે મળે ને પ્લસ કરો ક્યાં જાવ ચોથા ચરમાં જાવ ચોથામાં cos શું છે પ્લસ આનો આન્સર શું થાય cos sin x બરાબર 2 pi કેવું છે a પર નોન ચેન્જિંગ લાઈન પ્લસ તરફ પહેલામાં જાવ એટલે પોઝિટિવ cos x ઇન્ટુ બ્રેકેટમાં 10 3 pi by 2 ક્યાં મળે નીચે મળે માઈનસ થાય એટલે ક્યાં જાવ ત્રીજામાં જાવ ત્રીજામાં cot કેવું છે પોઝિટિવ ને pi by 2 છે તો cot નું શું થઈ જાય 10 ના થશે આ 10x પ્લસ cot 2 pi plus x બીજું ચલો નોન ચેન્જિંગ પર કેટલા થાય cot x હવે આને cos sin માં કરી નાખો શું કરી નાખો cos એટલે આગળ મને ચૂપચાપ બેસી રહેવા દો sin x cos x બરાબર હવે તમને એમ થશે અહીંયા sin 2x સૂત્ર વડે ગબ્બે વડે ગુણીએ તો આ જરૂર પડે તો એ પણ કરવું પડે પણ તે આપણી જરૂર છે અને શું લખાય sin x ના છેદમાં cos x અને શું લખાય cos x ના છેદમાં sin x લસા લઈ લો આનો ગુણાકાર આની સાથે આનો ગુણાકાર આની સાથે બરાબર અથવા તો અંદર ગુણાકાર કરતો ચાલે sin x cos x કેટલા થશે sin square x cos square x છેદમાં જો sin square cos square કેટલા થયા 1 અને sin x क्या cos x થયા કેટલા વધ્યા 1 equal to r s h છે જે દાખલા સમજ પડે છે હા સર હા એકદમ ઈઝી દાખલા છે બધા એ 10મો દાખલો પણ આપણે આવી ગયેલો દાખલો છે જો એક પણ એકદમ ઈઝી છે પણ साबित करो के sin n plus 1 into x into sin 2n plus 1 into x sin n plus 2 into x plus cos n plus 1 into x into cos n plus 2 into x तो साबित करना है is equal to cos x શું સાબિત કરવાનું છે કયું સૂત્ર દેખાય દીકરામાં જો બચ્ચે લોગ કયું સૂત્ર દેખાય છે આમાં ફટાફટ મગજ દોડાવો આમાં કે દેખાય છે આને તમે આલ્ફા સમજી લો અને બીટા સમજી લો એટલે શું આપ્યું છે sin alpha sin beta plus cos alpha cos beta કયું સૂત્ર છે જલ્દી ફટાફટ આન્સર આપો મને કયું સૂત્ર છે જલ્દી ચેટ બોક્સ માં ગમે તે આન્સર આપો ફટાફટ cos નું છે sin નું છે કોનું છે હેલો જલ્દી આન્સર જોઈએ ચેટ બોક્સ માં તો કઈ આવ્યું જ નથી હજી આ સૂત્ર કોનું દેખાય છે આ સૂત્ર તમને જોતા ન આવડે તો તકલીફ ની વાત સૂત્ર તૈયાર કર્યા નથી હેલો cos alpha minus beta હા અરે વાહ cos આલ્ફા ઉલટું આપી દીધું પાછળ cos આપી દીધા છે કોનું સૂત્ર આવું છે બરાબર cos ખરેખર આવું આપું છે જો આને હું આલ્ફા કહી દઉં આને બીટા કહી દઉં શું આપું છે આને હું આગળ લખું આપણું સૂત્ર આગળ છે કે એના ઉલટા ક્રમમાં બીવરાવવા માટે cos
આલ્ફા ઇન્ટુ કોસ બીટા વત્તા સાઈન આલ્ફા ઇન્ટુ સાઈન બીટા, જ્યાં આલ્ફા બરાબર છે n પ્લસ 1 ઇન્ટુ x, બીટા બરાબર છે n પ્લસ 2 ઇન્ટુ x છે કે નહીં? આ સૂત્ર કોનું થયું? cos આલ્ફા માઈનસ બીટા કોનું થયું? ને આલ્ફા માઈનસ બીટા કેટલા થાય એ મૂકો, આલ્ફા માઈનસ બીટા તો આ બેની બાદબાકી થાય ને, આ બેની બાદબાકી થાય કેટલા થાય? n પ્લસ 1x માઈનસ n પ્લસ 2x, આ x નું શું કરું? બહાર લઈ લો, અંદર શું વધ્યું? આ બતાવવું પડતો ધ્યાન રાખજો, n પ્લસ 1 આ માઈનસ હતો, માઈનસ n માઈનસ 2, n કેન્સલ, 1 માઈનસ 2 માઈનસ 1 यानी कि माइनस x વધ્યા, તો આલ્ફા માઈનસ બીટા કેટલા આવ્યા? માઈનસ x, બટ cos is even function, એટલે માઈનસ અંદર કોઈ મેટર કરતો નથી, બરાબર cos x r s h, બરાબર એ લખવાનું થઈ ગયું. ચાલો લખો ફટાફટ. ચલો આગળ જઈએ આપણે. 11 નો દાખલો તો કરાવી દીધો, બરાબર? 11 નો દાખલો તો આગળ કરાવી દીધો, બરાબર? પછી 12 13 બધા સૂત્ર પરના દાખલા છે ડાયરેક્ટ. 12મો દાખલો શું કીધું છે? sin square 6x minus sin square 4x બરાબર સાબિત કરો કે sin 2x into sin 10x. ભાઈ યાદ કરો, sin square minus sin square માં લખાવ, sin square minus sin square શું થાય? sin into sin. ફરીથી સૂત્ર લખાવો છો, જો આ એક સૂત્ર લખાવ્યું હતું, sin આલ્ફા વત્તા બીટા into sin આલ્ફા ઓછા બીટા. sin sin નો ગુણાકાર હોય ને એકમાં વત્તા હોય એકમાં ઓછા શું હતું? તો sin square minus sin square. તો ક્રમ કેવો? આ પ્રમાણે ક્રમ. cos પર લખું છું, લખતું હતું cos square minus cos પર ક્રમ કેવો થાય? બદલાઈ જાય, cos square બીટા minus કરતા આવતું હતું, બરાબર? પછી cos માં હોય તો શું આવતું હતું? cos square minus sin square જ આવતું હતું, બરાબર? ક્રમ કોઈ પણ લખો, શું આવતું હતું? ક્રમ કોઈ મેટર કરતો નથી. ક્રમ કેમ મેટર નથી કરતો? કારણ કે યુગ્મ વિધેય છે. cos આલ્ફા માઈનસ બીટા લખો કે cos બીટા માઈનસ આલ્ફા, કોઈ ફરક પડે નહીં. પણ ખ્યાલ એ રાખો, cos આગળ આવશે, sin પાછળ આવશે. આવું થશે cos સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર બીટા, બરાબર? તો આપણે આ બાજુ પણ યાદ હોવા જોઈએ. શું આવે? sin સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર આવે તો sin into sin, એકવાર સરવાળો એકવાર બાદબાકી. cos સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર આવે તો cos into cos, એકવાર સરવાળો એકવાર બાદબાકી. cos માં બાદબાકી કે કરે? ઉલટી કરવાની, ઊંધી બાદબાકી કરવાની, બરાબર? તો cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર શું લખવાનું? cos into cos, એકવાર સરવાળો એકવાર બાદબાકી. તો આ કોણ છે? sin સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર છે. તો ડાબી શું થશે? સીધો આન્સર જ આવી ગયો. શું થાય? sin into sin, sin 6x plus 4x into sin 6x minus 4x. નીકળ્યા ત્યાં sin 10x into sin 2x બરાબર જમણી બાજુ. આવી ગઈ કે નહીં? 13મો દાખલો પણ એવો જ છે, મને આન્સર તમે આપશો, બરાબર? 13મો દાખલો cos square 2x minus કયું સૂત્ર છે? બોલો ફટાફટ. cos square 2x minus cos square 6x. જલ્દી ફટાફટ.
beta into cos alpha minus beta. એટલે cos સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર બંને સરખા હોય તો sin આવે બરાબર અને cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર હોય તો cos આવે છે cos સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર જો sin into sin ક્રમ શું થાય બદલાઈ જાય શું થાય ક્રમ બરાબર તો શું આવશે અહીંયા sin into sin જ આવશે શું આવશે sin એકવાર સરવાળો 2x 6x into sin એકવાર બાદબાકી cos હોય તો ક્રમ કેવો લેવાનો ઉલટો લેવાનો આલ્ફા માઈનસ બીટા કેટલા આવશે 6x minus 2 is equal to our answer is sin 8x into sin 4x સૂત્રને બરાબર સમજો sin square minus sin square sin into sin ક્રમ as it is એકવાર વત્તા એકવાર ઓછા cos square minus cos square માં પણ sin into sin પણ ક્રમ શું કરવાનો ઉલટાવાનો એટલે બીટા વત્તા આલ્ફા બીટા ઓછા આલ્ફા ને cos square minus sin square તો cos into cos બરાબર સૂત્રોને બરાબર તૈયાર કરવાના છે એ ત્યારે તૈયાર થશે જ્યારે તમે બરાબર વર્ક કરશો 15મો દાખલો so the cot 4x into sin 5x plus sin 3x बराबर साबित करो कि cot x into sin 5x minus sin 3x into આવું સાબિત કરો હવે જો અત્યાર સુધી તો મિત્રો કેવું આવતું ખબર કે એક બાજુ મોટી હતી હવે સાબિત કરવાનું હોય ને તો કોઈ નિયમ નથી ડાબી બાજુથી શરૂ કરીને જમણી બાજુ જવાય જમણી બાજુથી પણ ડાબી બાજુ જવાય અથવા તો બંને બાજુ મોટી હોય તો બંને બાજુના સાદુરૂપ આપીને સરખો જવાબ લવાય બરાબર ઘણી બધી રીતો હોય છે તો અહીંયા બે બાજુ મોટી છે બંનેમાં સરખો તો શું કરો એટલે ડાબી બાજુનું સાદુરૂપ આપો પછી જમણી બાજુનું આપો અને બે આન્સર કેવા આવવા જોઈએ સરખા પહેલા ડાબી બાજુ L S S cot 4x into sin 5x into sin 3x એટલે તો વિચારો આમાં શું કરી શકું તો બીજું તો કઈ ન કરી શકીએ અહીંયા sin વત્તા sin s plus s નું સૂત્ર વાપરી શકીએ બીજું કઈ કરી શકાય ને cot 4x એ શું લખાય cos 4x ના છેદમાં sin 4x અને શું લખાય cos 4x upon sin 4x આમાં તમે શું કરી શકો તો s plus s s plus s નું સૂત્ર કયું છે 2sc બરાબર 2 s એટલે કે sin એકવાર સરવાળો છેદમાં 2 એકવાર બાદબાકી છેદમાં 2 એકવાર સરવાળો કરો 5 અને 5x 3x છેદમાં 2 સ્ટેપ આવું લખવાની જરૂર નહીં સીધે સીધું લખો તો ચાલે 2x into sin બાદબાકી કરો 5x હવે શું કરું હું તો કઈ નહીં આ sin 4x છે તો એને અડધા ખૂણાનું સૂત્ર યાદ હતો sin 2 θ નું સૂત્ર કયું છે તો કે 2 એમ કે અહીંયા જો 5 ને 3 8 8 ના છેદમાં 2 અને 4 આ સીધું ઉડી જાય છે ક્યાં ગયો કરવાની જરૂર જ નથી હા એટલે 5 ને 3 8 છે ને 5 ને 3 8 8 ના છેદમાં 2 sin 4x ઉડી ગયા શું વધ્યું છેલ્લો જવાબ તો આ 2 into cos 4x into 5 માંથી 3 જાય તો 2 ના છેદમાં 2 એટલે કે sin x આ નંબર 1 હવે જમણી બાજુ લાવો કેટલા છે તો કે cot x in bracket sin 5x minus sin 3x
આ cot x ને શું લખો cos x upon sin x s minus s અહીંયા વત્તા હતું તો આગળ sin અહીંયા સોરી cos આવશે બરાબર s plus s સૂત્ર કયું છે s plus s કેટલા છે 2c રેકોર્ડ કેટલા આવશે cos આવશે તો કેટલા આવશે હમણાં ભૂલ થઈ જાય s minus s આવી ભૂલો થાય તો તમે બોલો હું ઉતાળમાં હોય તો ખબર નહીં પડે આન્સર નહીં આવે s minus s કયું સૂત્ર છે s minus s શું છે હેલો બે sin ના 2cs હા cos આગળ ને sin પાછળ કેટલા આવશે cos બેયનો સરવાળો છેદમાં 2 એટલે 4x into sin બાદબાકી છેદમાં 2 એટલે x આ sin x અને 2 તો રહી ગયા પાછા sin x ઉડી ગયા બરાબર કેટલા થયા 2 cos x into sin 4x જો તો બીજો જવાબ કેવા એ cos 4x ये जवाब केवा सरखा के अलग अलग एक અને બે પરથી લખી શકાય NSH બરાબર RSS લેફ્ટ હેન્ડેડ સૌરવ ગાંગુલી રાઈટ હેન્ડેડ સચિન તેંડુલકર દાખલો 15 in between 14મો દાખલો રહી ગયો દાખલા નંબર 14 હા કેટલા sin 2x sin 2x plus 2 sin 4x sin 6x is equal to prove that for cos square x into sin 4x for જો અહીંયા ધ્યાન આપજો જ્યારે વધારે પદો આપ્યા હોય મિત્રો ખાસ NSS જ્યારે વધારે પદો સરવાળા બાદબાકીમાં આપ્યા હોય ત્યારે આપણે એને સરવાળામાંથી ગુણાકારમાં જ કન્વર્ટ કરવું પડે સેવા કરવું પડે એમાં ખાસ ધ્યાન રાખવાનું તમારે પહેલા ચેક કરી જોવાનું કોઈનો સરવાળો કે બાદબાકી કોઈ ખૂણા સાથે મેચ તો થતો નથી ને અથવા તો તમારે સહગુણકો સરખા હોય ને તેવા પદોને ક્લબ કરવાના જો અહીંયા sin 2x નો સહગુણક છે 1 અને sin 6x નો સહગુણક છે 1 એટલે આ બેને સાથે રાખવાનું બીજું આન્સરમાં sin 4x અહીંયા 4x અને 4x પણ છે એટલે આન્સરમાં sin 4x તો આપણે જોઈએ છે એટલે કે sin 4x કોમન આવવો જોઈએ તો શું કરું પહેલાને અને ત્રીજાને સાથે રાખીને સરવાળામાંથી ગુણાકારમાં ફેરવો આવું થશે જેનો ખૂણો મોટો ને આગળ લખો આને આગળ લઈ જાઓ કેટલા થાય sin 6x પ્લસ આને કદું ચૂપચાપ બેસ અહીંયા આ શું થઈ ગયું s plus s કેટલા થાય 2sc અને આગળ એટલા માટે રાખ્યો છે કે બાદબાકી તો નેગેટિવ આવે કેટલા થાય 2 sin પેલા બેનો સરવાળો છેદમાં આવે 6 ને 2 8 8 ના છેદમાં 2 કેટલા થયા 4x into cos બાદબાકી છેદમાં આવે 4x માંથી 2x જાય તો કેટલા વધે 6x માંથી 2x જાય કેટલા વધે 4x ના છેદમાં 2 એટલે 2x plus 2 sin 4x અહીંયા જો 2 sin 4x કોમન છે બહાર કાઢ લો 2 sin 4x શું વધ્યું તો કે cos 2x 1 ને જ્યારે cos અને sin નું ડીલિંગ 1 સાથે હોય ત્યારે મિત્રો 1 ને આગળ રાખવાનું કોણ શું કીધું ફરીથી
જ્યારે જ્યારે sin અને cos નું ડીલિંગ કોની સાથે હોય 1 સાથે સરવાળો બાદબાકી હોય ત્યારે 1 ને આગળ રાખવાનું કારણ કે cos અને sin ની કિંમત 1 કરતા નાની હોય છે બરાબર અને શું લખો is equal to 2 sin 4x બ્રેકેટ લખેલા ત્યાં 1 plus cos 2x જો 1 plus cos 2 અગત્યનું સૂત્ર મેં કીધું હતું 1 plus cos 1 minus cos તો અગત્યના સૂત્ર કીધા હતા 1 plus cos કેટલા છે યાદ હોય તો એ સૂત્ર તમને લખાયા હતા અહીંયા બ્રેકેટમાં પાછો લખું છું સાથે સાથે બરાબર 1 plus cos 2x 1 minus cos 2x ખૂબ જ અગત્ય 1 plus cos હોય તો 2 cos સ્ક્વેર ખૂણો અડધો કેટલા 2 cos સ્ક્વેર અહીંયા જે ખૂણો એનો અડધો 2x આટલા થઈ જાય x x હોય તો x by 2 4x હોય તો 2x ને 1 minus cos હોય તો શું થાય 2 sin સ્ક્વેર ખૂણો અડધો તો અહીંયા કોણ આવશે 1 plus cos છે ને તો કેટલા થાય 2 cos સ્ક્વેર ખૂણો અડધો બરાબર is equal to આ 2 આ sin 2x તેના તે સોરી 4x સૂત્ર બરાબર આવડવા જોઈએ આગળ થાય into 2 cos સ્ક્વેર ખૂણો અડધો એટલે કે x 2 2 4 sin 4x into cos square x આવી ગયો ને is equal to r s h ફટાફટ લખી લો આ દાખલા બધા ગણીને પાછા મને મોકલવાના છે તમારે આગળ જોઈએ હવે તો બધા સહેલા સહેલા જ આવે છે કોઈ તકલીફ જેવું છે નહીં जो 16मो प्लस cos 9x minus cos 5x upon sin 17x minus sin 3x बराबर साबित करवानुं છે તમારે sin 2x ના છેદમાં cos 10x બરાબર 17મો દાખલો તમારે જાતે ગણીને અત્યારે મને દેવાનો છે બરાબર કે sin 5x sin 3x છેદમાં cos 5x cos 3x આના બરાબર કેટલા થશે બતાવો શું કરવાનું છે આ પણ જાતે સાબિત કરાવવાનો નથી હું જો આ શું છે cos minus cos c minus c કયું સૂત્ર છે c minus c કયું સૂત્ર છે યાદ છે c minus c કયું છે બંને cos હોય ત્યારે સરખા આવે બંને cos માં પ્લસ હોય તો બંને cos આવે ને બે cos માં માઈનસ હોય તો sin આવે so c minus c કયું છે -2 c s s
આ સૂત્ર અહીંયા લખાવો બરાબર અને 2 અહીંયા આવે તો ખૂણાને 2 વડે ભાગી બે સરવાળો થઈને 2 વડે ભંગાશે ધ્યાન રાખજો ખાસ બરાબર આગળ અહીંયા માઈનસ છે હવે કેટલા છે અને અહીંયા શું છે s s s માં શું આવે s s શું આવે અલગ સાઈન હોય તો બંને અલગ અલગ આવશે વચ્ચે માઈનસ તો આગળ cos આવે 2cs આ સૂત્ર મૂકો એટલે ફટ લઈને આન્સર એક એક પદ ઉડી જશે આવી જાય શું થાય જો -2 sin 9x અને 5x કેટલા થાય 14x છેદમાં 2 એટલે 7x એટલે -2 sin 7x into sin 9 માંથી 5 જાય એટલે 4 છેદમાં 2 2 એટલે sin 2x ઉપરનો જવાબ શું આવ્યો -2 sin 7x into sin 2x નીચેનો જવાબ શું આવશે s s 2cs બરાબર કેટલા થાય 2 cos બેનો સરવાળો છેદમાં 2 17 ને 3 20 ના છેદમાં 2 એટલે 10x into sin બાદબાકી છેદમાં 2 17 માંથી 10 જાય તો 14 ના છેદમાં 2 7x આ sin 7x ઉડી ગયા શું વધ્યું આ 2 પણ ઉડી ગયા આવી ગયું માઈનસ sin 2x ના છેદમાં cos 10x ચાલો આનો આન્સર આપણો શું આવશે s s શું આવશે s અલગ અલગ છે 2sc બરાબર અને c c કેટલા આવશે 2cc ચાલો આનો આન્સર આપણો શું આવશે જલ્દી ફટાફટ આન્સર જોઈએ મારે નોટ પેન માં ગણો સુતા નહીં લગતા એક કામ કરો તમારે વિડિયો ચાલુ કરો તમારે જેવા તમે કઈ રીતે વર્ક કરો છો વિડિયો ચાલુ કરો બંને જણા સ્ટાર્ટ યોર વિડિયો હેલો બરાબર માનસી આખો વિડિયો કેમ નહીં દેખાતો બરાબર બેઠા બેઠા લખો છો કે સુતા ગુડ સરસ ચાલો બંધ કરી દઈએ શું જવાબ આવ્યો માનવ મૂક્યો જવાબ 10x 10 કેટલા x 10 4x હા 10 4x ગુડ શું આન્સર આવ્યો 10 4x માઈક ચાલુ નથી થતું એક જ મિનિટ હો આઈ વિલ ચેક ગુડ બેટા હો સરસ તો તારે સેટિંગ માં જઈને ચેક કરવું પડશે ત્યાંથી બંધ મેં બંધ નથી કરી હતી ખ્યાલ આવી ગયો ને સૂત્ર આવડવા જોઈએ સેટિંગ માં જઈને હું તમને કહું કઈ રીતે ચેક ચાલુ કરો બરોબર લેક્ચર પૂરો થાય એટલે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી બધા દાખલા આવા છે જો એક એક દાખલા બરાબર અહીંયા બોર્ડ પર લખું છું દાખલા તમારે હોમવર્ક માં કરવાના છે અથવા તો તમને ફોટો પાડીને મોકલીશ બરાબર આવડી જશે એમાં એક 20મો દાખલો જોઈએ જરા અઘરો નથી sin x sin 3x છેદમાં sin square x cos square x બરાબર 2 sin x લાવવાના કેટલા લાવવાના છે 2 sin x લાવવાના છે હવે જો આ કંઈક સૂત્રો મને કંઈક દેખાય છે sin square x
cos square x આવું નથી cos square x minus sin square x જો cos 2x સૂત્ર શું છે cos 2x ના ત્રણ સૂત્ર હતા ને એક સૂત્ર હતું કયું cos square x minus sin square x હતું એક સૂત્ર હતું કે નહીં હેલો પણ એ તો ઉલટું છે શું કરું માઈનસ ને કોમન કાઢો એ ઊંધું છે શું કરું માઈનસ ને કોમન કાઢી લો તો નીચેથી માઈનસ ને કોમન કાઢો અને ઉપરથી માઈનસ ને કોમન કાઢો તો મારે બે માઈનસ આગળ લખવા પડે નહીં તો ઉપરથી માઈનસ કોમન કાઢું માઈનસ કેટલા કરું sin 3x માઈનસ sin x નીચે શું થઈ ગયું માઈનસ cos square x માઈનસ આ માઈનસ ના માઈનસ પ્લસ થઈ ગયા આ કોણ બની ગયું cos 2x કોણ બની ગયું cos 2x આ કોણ બની ગયું s s 2cs સાદુરૂપ આપો તો તમને આન્સર મળી જશે બરાબર કેટલો આન્સર આવે બતાવો જલ્દી ફટાફટ મને કયો આન્સર આવે છે કેટલો આન્સર આવે જલ્દી ફટાફટ 21 દાખલો નિર્ધારણ કરાવું લખું છું રકમ એક જ સ્ટેપ છે આન્સર શું આવે જલ્દી ફટાફટ હજુ આન્સર આવ્યો નથી સીધો જ છે 2 sin x આવ્યો છે કેટલો આન્સર આવ્યો છે 2 sin x હવે અહીંયા જો આવો હોય ને મિત્રો જો અહીંયા બરાબર ખૂણા પર ધ્યાન આપો આ 4x 3x અને 2x એક એક x તો ઘટાડો થશે અહીંયા પણ શું થાય એક એક x તો ઘટાડો થશે છે ને એટલે કે એક સરખું ઘટે છે બરાબર એ શ્રેણીમાં આવશે એક સરખું ઘટતું હોય ને ત્યારે ધ્યાન રાખવાનું સૌથી મોટા ખૂણા વાળો અને સૌથી નાના ખૂણા વાળો સાથે રાખવાનો પછી એની પછી જે વધે એને સાથે રાખવાનો ક્યારે ખૂણામાં એક સરખો વધારો કે એક સરખો ઘટાડો હોય ત્યારે શું કરવાનું એવું શું કામ એ પણ બતાવી દે માની લો કે એક વસ્તુ લખો તો 4 4 ને 5 9 9 ને 5 14 14 ને 5 19 19 ને 5 24 આવું તો કેમ તો તમે આ બેનો સરવાળો કરો કેટલો આવે 28 આવે આ બેનો સરવાળો કરો કેટલો આવે 28 અને ડબલ ક્રોસ કેટલા 28 આવે કે એટલે એવું કરવાનું શું કરવાનું સૌથી મોટો અને સૌથી નાનો પહેલો અને છેલ્લો સાથે રાખવાનો પછી સ્ટેપ હોય તો છે બીજું અને પાછળની બીજું સાથે રાખવાનું આ બધું સમાંતર શ્રેણી જ્યારે આપણે ચાલશે ને ત્યારે સાથે દસમા તો ચાલી ગયું સમાંતર શ્રેણીમાં બરાબર ત્યારે જલ્દી ખ્યાલ આવશે જો તો કોને કોને સાથે લખો પહેલા ને અને છેલ્લા ને આ રીતે લખો cos 4x cos 2x આ cos 3x તો એક જ છે એટલે ચૂપચાપ બેસી રહે છેદમાં અહીંયા શું કરો sin 4x sin 2x અને ચૂપચાપ બેસાડી રાખો ખ્યાલ આવે કે નહીં જ્યારે ખૂણાઓ સમાંતર શ્રેણીમાં હોય ત્યારે જે બેનો સરવાળો સરખો થતો હોય બેને પકડી પાસે રાખી સરવાળામાંથી ગુણાકારમાં ફેરવી જવાનું તો આ બેના સરવાળાને ગુણાકારમાં ફેરવું તકડા છે c c 2cc કેટલા આવશે 2 cos એકવાર સરવાળો છેદમાં 2 4 ને 2 6 ભાગ્યા 2 3x ઇન્ટુ cos બાદબાકી છેદમાં 2 4 માંથી 2 જાય તો 2 છેદમાં 2 એટલે x ઇન્ટુ cos 3x છેદમાં કેટલા આવશે 2s plus s 2sc એટલે કે sin 3x into
2 cos x plus cos sin 3x. હવે ધ્યાન રાખવાનું ઉપરમાંથી કોમન નીકળે છે cos 3x, જો એને બહાર કાઢી લો. શું વધે 2 cos x plus 1. અહીંથી sin 3x બહાર નીકળે છે, એને બહાર કાઢી લો. શું વધે 2 cos x plus 1. 2 cos x plus 1 2 cos x plus 1 ઉડી ગયા. તો શું વધ્યું sin 3x ના છેદમાં cos 3x. તો શું વધશે cot 3x. શું આન્સર આવશે cot 3x બરાબર is equal to cos 3x. શું વધ્યું 2 છેદમાં અને કેન્સલ થઈ ગયા. કેટલા વધ્યા તો કે cot 3x. ને MCQ માં યાદ રાખવું હોય, MCQ માં બરાબર અહીંયા સમાંતર શ્રેણીમાં હોય. શેમાં હોય? સમાંતર